કાંઈ તમને સલાહ શિખામણ આપી નથી? સંસ્કાર નાખ્યા છે આમાં? કઈ સંસ્કાર નાખ્યા છે? સંસ્કાર નાખ્યા છે ને એટલે જ આ ઘરમાં ટકી છું. અરે સંસ્કાર નાખ્યા નથી ને એટલે જ તો આટલી બધી લવારી કરો છો. કામ કરો ને, જે કરતા હોય જાઓ ને. નથી બાપમાં લેવાનું, નથી મામાં લેવાનું. આટલું સારું ઘર મળ્યું છે તો રહેતા શીખો, બાકી ભીખ માંગવી પડત. જોઈ લીધું, સારું ઘરે જોઈ લીધું ને સારા ઘરમાં લોકોની બોલવાની સભ્યતા જોઈ લીધી બેનબા. મારા બાપના ઘરે છે ને ભલે કંઈ ન હોય, પણ કોની સાથે કેવી રીતે વાત કરવી, નાના મોટાની મર્યાદા રાખતા, સભ્યતા રાખતા છે ને મને સારી રીતે શીખવાડ્યું છે બેનબા. જે હોય, પણ મારી પર્સનલ લાઈફમાં તમારે બોલવાનો કોઈ હક નથી. અરે આમ પણ આ ઘરમાં તમારાથી કામ ન થતા હોય તો સીધી રીતે કહી દો ને મને કે તમે કામ કરી લો. આટલી બધી ગોળ ગોળ વાત ઘુમાવવાની જરૂર છે જ નહીં જરાય. નથી થતા તો મમ્મીને કહો, પપ્પાને કહો, નોકરાણી રાખો, ભાઈને કહો. મને શું કરવા કહો છો તમે? તાણી તાણીને છે ને બોલવાનું બોલાશે તો બોલો, તમને ના તો નહીં પાડી શકાય. મારું ગળું છે, મારી જીભ છે, મારે જે કરવું એ કરું. તમારા બાપનું શું બોલે? શું બોલે તમે કહેશો? કાન તો મારા છે ને એમ. જો આ તમે કહ્યું ને કે સીધી સીધી રીતે મને કહી દો કે મારાથી કામ નથી થતું, તમે કામ કરી નાખો, તો સીધી રીતે કહું છું બસ કે બેનબા તમે કામ કરો. એટલે તમે આ ઘરની મહારાણી થવા આવ્યા છો? મહારાણી થવા આવ્યા છો તમે આ ઘરની? કેવી રીતે મહારાણી થાવ? કારણ કે તમે તો કામવાળી બનાવીને રાખી છે ને મને. કામ તો કરતા નથી. એક પણ કામ તમે ઢંગનું કર્યું છે આજ સુધી ક્યારેય? ઠીક, એટલે આખું ઘર એમનામ ચાલે છે. આ ઘરના વહીવટ, ઘરના કામ તો સારું છે કે મમ્મી છે. અચ્છા, તમારા મમ્મી કરે છે બધું? મમ્મી શીખવાડે છે તમને, બાકી આ ઘરમાં રહેવાને લાયક પણ નથી તમે. સાચી વાત છે, ન જ રહેવું જોઈએ મારે આ ઘરમાં. ખબર નહીં શું કામ રહું છું. તમે છે ને તમારું જે કામ કરતા હોય ને એ કરો. મારી લાઈફમાં બોલવાની જરૂર નથી. અને જવા દો મને. ખસો આમ. સાગર, તમે આવી ગયા? ના ના, હજુ તો રસ્તામાં જ છું. શું લાગે તને? કેમ લેટ આવ્યા? ક્યાં ગયા હતા? વાહ, કેમ લેટ આવ્યા એમ? જાણે પોતે તો અહીંયા અડધી કલાકથી ઊભી હોય. અહીંયા હજી તું હાલીને આવે છે, હું જોઉં છું, છતાં પણ એમ કહે છે કે તમે કેમ લેટ? તમારી પહેલા હું અહીંયા આવી જ ગઈ હતી. જો સામેવાળા વ્યક્તિને ખબર ના પડે ને એવી રીતે ખોટું બોલાય. સામેવાળો વ્યક્તિ જોઈ જ રહ્યો છે પોતાની આંખોથી કે તું હજી જસ્ટ પહોંચી છો મારી સાથે જ, તો પણ ખોટું બોલવાનું. ખોટું ક્યાં બોલું છું સાગર? હું ત્યાં ઊભી હતી પહેલી બાજુ, ઓહ. પછી ત્યાંથી હું તમને જોઈ ગઈ ને એટલે પછી ચાલતા 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 તમારી પાસે આવી ગઈ. તો હું પણ કહી શકું કે હું છે ને જો સામે પેલું ઘર દેખાય છે ને ત્યાં ઊભો હતો, તને જોયું ને. ખોટું શું કરવા બોલો છો? મેં જોયા તમે ચાલતા આવતા, તમે જોયા? હા તો મેં પણ જોઈ, તને ચાલતા આવતા આવતા જોઈ, મેં પણ જોઈ. હા રેવા દે હવે. ક્યાં ગયા હતા કયો ને? આટલું બધું મોડું કેમ કર્યું તમે? થોડું કામ હતું તો એમાં અટવાઈ ગયો. શું કામ હતું કહો? બધું કેવું જરૂરી છે? હા જરૂરી છે, કારણ કે હું તમારી વાઈફ બનવાની છું ને એક દિવસના સમયે. હો. હા તો વાઈફને બધી વાત કરવી પડે. મારા પતિદેવ થનાર. હા ભાઈ હા, થનાર પતિદેવ વાળી. એમાં એવું છે ને કે થોડું હોસ્પિટલનું કામ હતું ને એટલા માટે હોસ્પિટલ ગયો હતો. હોસ્પિટલ? હા. શું થયું છે તમને? ક્યાં વાગ્યું છે? કે પડ્યા હતા? અરે બાબા, મને કંઈ નથી થયું. બીમાર છો? અરે કહું તો છું કે મને કંઈ નથી થયું. તો કોને શું થયું છે કહેશો? મમ્મીની થોડી તબિયત ખરાબ હતી ને એટલા માટે એમને લઈને ગયો હતો. અરે વાહ, તમે તમારા મમ્મીનું આટલું બધું ધ્યાન રાખો છો? રાખવું જ પડે ને, મારા મમ્મી છે. વાહ. જે વ્યક્તિએ મને પાળી પોસીને મોટો કર્યો, હંમેશા મારું ધ્યાન રાખ્યું અને આ લાયક બનાવ્યો, તો એમના જ કામમાં ના આવી શકું તો હું દીકરો શું કામ? હા સાચી વાત છે, પણ આજ સુધી તમે એક મારું કામ ન કર્યું. શું? અને એ ખબર નથી કે ક્યારે કરશે. અરે પણ બાબા, એવું તો કયું કામ છે કે જે મેં અત્યાર સુધી નથી કર્યું અને હું જ કરી શકું એમ છું? તમે છે ને એ વાતને જાણી જોઈને ઇગ્નોર કરો છો. મને તો એવું જ લાગે છે. કઈ વાતની વાત કરે છે? કઈ વાતને હું ઇગ્નોર કરું છું? એ જ કે મેં તમને કેટલી વાર કીધું છે કે તમારા મમ્મી સાથે મારી મુલાકાત કરાવો, તમે તમારા ઘરે લઈ જાઓ મને, પણ તમે છે ને લઈ જ નથી જતા. અરે સમજવાની કોશિશ કર બાબા, યોગ્ય સમય આવે ને ત્યારે યોગ્ય વ્યક્તિને મળાવાય. હા પણ યોગ્ય સમય તો છે સાગર. તમે મમ્મીને મળાવી દો, પછી આપણા મેરેજની વાત થશે. અને આમ પણ આ મમ્મીની વાત ઇગ્નોર કરો છો અને સાથે સાથે મેરેજની વાત પણ ઇગ્નોર કરો છો. મેં તમને કેટલી વાર પૂછ્યું કે આપણે ક્યારે મેરેજ કરીશું? તમને તો ખબર છે ને સાગર કે તમારા વગર નથી રહેવાતું.
અરે તું સમજે છે ને એવું બધું સહેલું નથી હોતું. ગમે ત્યારે આવી વાત કરવી હોય ને તો યોગ્ય સમય પણ જોઈએ. અને હું છે ને આપણા આપણા સંબંધને એવા દિવસે કહેવા માંગુ છું કે એ જ દિવસ કે જે દિવસે તારો બર્થડે પણ હોય અને તને આપણા એક થવાની ગુડ ન્યૂઝ પણ મળે. સાગર હે સિરિયસલી? હા સિરિયસલી છું. તો મારો આ બર્થડે આવશે ત્યારે તમે સરપ્રાઈઝ આપશો ને ઘરે? હા ભાઈ હા. તારો બર્થ પિંકી પ્રોમિસ. આ શું હવે છોકરીઓ જેવા નાના નાના. સાગર પ્રોમિસ કરો. હા ભાઈ પિંકી પ્રોમિસ બસ. કેટલું રૂડલી કર્યું છે. પ્રેમથી કરે માણસ પણ હોય તો. આવી નાની નાની નાના છોકરા જેવી વાતો કરે ને તો પણ થોડું થોડું ખરાબ લાગે યાર. હવે મારો પ્રેમ છે આ, માય લવ છે. હા 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 લવ છે. અને મારા લવ ને પણ અમુક લોકો નાના છોકરા જેવા નખરા કહે છે. વાહ. હા ભાઈ હા તારો લવ છે ને હું જોઈ શકું છું. તું જેવી પણ છે ને એવી મારી છે અને મને ગમે છે બસ. સેમ ટુ યુ. પણ છે ને જલ્દીથી જલ્દી આ વાત ઘરે કરવાની છે બસ. હવે છે ને મારે તમારી સાથે મેરેજ કરી જ લેવા છે. અને આમ પણ બહુ બધો સમય થઈ ગયો છે. આપણે એકબીજાને ઓળખીએ છીએ અને એકબીજાને સારી રીતે જાણી પણ લીધા છે ને, તો પછી હવે રાહ શેની છે સાગર? હા ભાઈ હા જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આપણે લગ્ન પણ કરી લઈશું. બધું જ કરી લઈશું. ઓકે હવે આપણે બહાર જઈએ થોડું કોફી બોફી પીએ. ચલો મને છે ને પેલી કિટકેટ લેવી છે. હા રાહુલભાઈ, બસ જુઓ. ના ના મેં તો વિવેકભાઈને વાત કરી હતી. કેમ? હા 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 તે વાંધો નહીં. હે ભલે. હવે હું તને શું કહું, સાપુતારા જવાનું છે આપણે આવતા મહિનામાં. સાપુતારા તેલ લેવા ગયું. કેમ? પહેલા મારી વાત સાંભળો. હા જો આ બેન બને હવે તમારે કંઈ કહેવાનું છે? કારણ કે મારાથી છે ને હવે હાથ ઉપડી જશે એમના ઉપર. કેમ હું છું? ખોટે ખોટી લવારી કર્યા કરે છે. હર વખતે એમને કંઈ કામ કહીએ ને આપણે કે કોઈ પણ વાત કરીએ કે એમની સાથે વાત જ કરીએ ને ખાલી તો પણ એમના મોઢા પર એક જ શબ્દ આવે છે, તમારે મારો વહીવટ નહીં કરવાનો, મારી લાઈફ છે, મને મજા આવે એવી રીતે રહીશ. અરે આ કઈ રીત છે વાત કરવાની? હવે એણે તો બહુ કરી હો. હવે બહુ એટલે બહુ જ. અને તને ખબર છે ને હું એને કહું ને તો એ મારી સામે બોલે છે. મારથી એ હારતી જ નથી. બોલો તો શું કામનું કે તમે મોટા ભાઈ છો? જો આ બેન બને છે ને હવે સાસરીએ જવાનું છે, આજે નહીં તો કાલે. 5 વર્ષ પછી તેમને સાસરે જવું પડશે ને તો કામ તો કરવું જ પડશે. અત્યારથી શીખેલા હશે ને તો સાંભળવું નહીં પડે. આમાં ભૂલ તારી છે. મારી ભૂલ? હા. કેવી રીતે? કેવી રીતે? હું જ્યારે આપણી બેના લગ્ન થયા ને ત્યારથી જ એને કહેવાનું હતું કે હાલો બેન બા રસોઈ શીખી જાવ. અત્યાર સુધી પાછા ને બધું શીખી ગયું હોત. તમને તમારા બેનના ચીબડાની નથી ખબર? વાત હાસી. એ તો આખી સોસાયટીને ખબર છે. ગમે ના હું બાંધું ને આપણા લગ્ન નહોતા છે ને હું બાંધતો ને તો એ બાંધવા પૂગી જાય. હું આમ 10 મિનિટમાં બધા વૈયા જાય. જો મને બોલવા દે ને તો ક્યારની હું બોલી ગઈ હોત. પણ એમને કાંઈ કહેવાતું નથી ને તરત મને કહી દે છે કે આ ઘરમાં વહુ બનીને આવ્યા છો, આ ઘર મારું છે, મારા બાપનું છે, મારા માનું છે. આ એકની એક વાત કર્યા કરે છે ને મને ગુસ્સો આવે છે. જો મેં ખાલી સિમ્પલ એમને કહ્યું હતું કે બેનબા હવે થોડું ઘણું તમે કામ શીખી જાઓ તો વધારે સારું. આ સાસરીએ જશો ને તો તમારા માટે જ સારું છે. અને જેવી રીતે મારી સામે બોલે ને એટલે મેં એ પણ કહ્યું કે મારી સામે જેમ બોલો છો ને એમ સાસુની સામે નહીં બોલે. પણ નહીં, હું તો ભાભી છું ને, મારે ભાભી બનીને રહેવાનું છે, માં બનવાનું નથી. બહુ કરી હોય એણે. પણ હું શું કહું, મારી વાત તો નથી માનતી બરોબર, તારી વાતય નથી માનતી. હા મમ્મી એને સમજાવે તો તમારા મમ્મીને લીધે તો આ બધું થાય છે. એ વાતય તારી હાચી. દુનિયામાં ગમે એ વ્યક્તિ હોય ને ભલે 40-50 હજારનો ખર્ચો થાય, એની વાત એ માનતી હોય ને એવા વ્યક્તિ પકડીને પછી ઘરે લાવવા છે. કેમ? તો એને સમજાવે ને ઈ સમજી જાય એમ. બાકી ઈ કઈ ભાષામાં સમજે એમ છે ને એ તો મને ખબર જ નથી. ગુજરાતીમાં તો નથી સમજતા. આવતી વખતે હિન્દીમાં ટ્રાય કરીશ. તો એ નહીં સમજાય તો પછી ઇંગ્લિશમાં કહીશ. તને બધી ભાષા આવડે છે? એટલી તો આવડે છે. લે તો સારું કહેવાય. તમારા બેનબા સમજતા હોય ને તો ચાઇનીઝ પણ શીખી જઈશ. જુઓ તમે છે ને જઈને પેલા તમારા મમ્મીને સમજાવો કે આ બેફામ જે એને પૈસા આપે છે, મારી લાડકી દીકરી, મારી દીકરી કરીને જે એને છૂટ આપી છે ને એ બંધ કરી દે ને તો બહુ સારું કહેવાય. કારણ કે સંતાન છે ને એ મા બાપને વાલા જ હોય છે. હા એ વાત તારી હાચી. પણ હવે આ મમ્મી એને બહુ વહાલ કરે છે. હું એ કે દીકરી એટલે તુલસીનો ક્યારો. અને તો હું માનું છું કે આ દીકરી તુલસીનો ક્યારો જ કહેવાય.
પણ હવે એ એમ નથી સમજતા હતા આ નકરી બહાર જાય છે નકરી બગડે જ છે. ઘણી વાર મારે તને વાત નથી કરાય એમ તોય કહું છું, મારા પેકેટમાંથી નહીં પૈસા એ લઈને વહી જઈશ. બહુ સારી વાત કહેવાય ને. વાવ, એવોર્ડ આપવાની જરૂર છે. હા, આ ઘરમાં એમનો ટાંટિયો ટકે છે ખરા? નથી ટકતો એ જ વાંધો છે ને. હે, અને હું તો હાકળ હોતય લેતો આવું હાકળ, પણ બેન છે એને હાકળે બાંધવી કેમ એમ વિચાર આવે છે. ગમે એવી સાંકળ લાવશો ને તો પણ તમારા બેનબાને નહીં બાંધી શકે, કારણ કે એક તો હાથમાં પૈસા અને એક હાથમાં ગાડીની ચાવી. આ બંને આવી ગયું છે ને એટલે પગ ઘરમાં નથી રહેતો એમનો. ગાડીની ચાવી લઈ અને આ ઉપડ્યા. ધામીની એક મને જો આ મજાક નથી કરતો, એક વિચાર આવે છે કે અત્યારથી આ એટલી સૂટ આપી છે પણ ક્યાંક ઈ આપણા ઘરની આબરૂ ન કાઢે ને તો વધારે સારું. એ જ વાતની ઉપાધિ છે, પણ મમ્મીને એવું છે કે હું રોકટોક કરું છું. હું કરવું હવે, પણ કાંઈ વાંધો નહીં. મમ્મી પાસે હું જાય અને એને વાત કરે, સમજે. પણ જો તું કાંઈ ચિંતા નહીં કરતી, બરોબર? અને તું તમ તાર એ આવે એટલે કામનું તો કહેતી જ રહેજે, બરોબર? હું તને શું કહું, હા પિયુષભાઈ રહ્યા ને એ ઘણી વાર મને પૂછે કે આ હેતલબેનને તમે એટલી બધી સૂટ કેમ આપો છો? મેં કીધું હવે પહેલેથી મારી મમ્મીએ સૂટ આપી દીધી છે તો શું કરવું. જો હવે છે ને તમારી બેનને હું કાંઈ કહેવાની નથી, કારણ કે મારાથી છે ને હવે એમના કડવા શબ્દો નહીં સંભળાય. કાંઈ વાંધો નહીં, કાંઈક રસ્તો થાય. તું થોડું ઘણું સહન કરજે, બીજું તો મારે તને કાંઈ નથી કેવું. હું જાઉં હો. એ ભગવાન, આ છોકરા જેવા કપડાં પહેરે છે ને બસ નકરી ઘરમાં રહેતી જ નથી, રખડ્યા જ કરે છે. આવે ને એટલી વાર છે આજ તો, જ્યારે હોય ત્યારે ઘરની બહાર દોડી જાય છે, ઘરના કામ કાંઈ દેખાતા નથી. जाने क्यों लोग प्यार करते हैं. થાકી ગઈ મમ્મી, આજ તો બહુ થાકી ગઈ. તું ક્યાં ગઈ ત્યારે હું એનો જવાબ દેતો મને? બહાર ગઈ હતી. આવી રીતે કેમ વાત કરો છો તમે મારી સાથે? હો. પ્રેમથી બોલાય. એવું છે? પ્રેમની પરિભાષા. બટા ક્યાં ગઈ હતી અત્યાર સુધી? મમ્મી આટલો બધો પ્રેમ એ તમારો હજમ નહીં થયો મને. તો મને મોઢામાંથી ફાટ અને કે અત્યાર સુધી ક્યાં ગુડાણી હતી? નકર છે ને ઊંધા હાથની એક દયા ઘડે તો 32 વાર આવી જાય. અરે પણ મેં કર્યું છે શું એ તો કહો પહેલા. જવાબ દે ની, પણ હવે આમાં લવારા કરતી વગર વાતની ઊંધા હાથની નાખવાની વાત કરો છો તમે મમ્મી. આ તો ખોટી વાત છે. પેલા વાતને જણાય કે વાત શું છે પછી કહેવાય. હા તો મેડમ હવે જણાવો તમારી વાત. એકચ્યુઅલી હું હોસ્પિટલમાં હતી. મારી ફ્રેન્ડ છે ને અંકિતા, એમના મમ્મીને એડમિટ કર્યા હતા એટલે ત્યાં ગઈ હતી. તો પછી છે ને ત્યાં ગઈ ને એટલે બિચારા બહુ સિરિયસ હતા એટલા માટે મારે ત્યાં રોકાવું પડ્યું. મમ્મી સાચું હો, અંકિતા બિચારી બહુ દુઃખી હતી. મને તો એમને મૂકીને મન નહોતું થતું અહીંયા આવવાનું, ઘરે આવવાનું. પણ પછી થયું કે મારા ઘરે મારી માં બેઠી છે, એ મારી ચિંતા કરતી હશે ને એટલા માટે પછી હું આવતી રહી અહીંયા. બહુ ડાય, કેટલી ડાય. એવું ખોટું બોલે કે જાણે એની માને જરાય ખબર ન પડે. મમ્મી તમારે હમ બસ માને તો મારવા જ બેઠી છું હમ ખાઈ ખાઈને. આ તારી માં જે દવાખાનામાં હોય તો એ તું ક્યાં જાશો? અને તારી બહેનપણીની માં દવાખાનામાં હોય તેને ખબર કાઢવા ઉપડે. જાવું પડે. તમે જ તો શીખવાડ્યું છે કે સંબંધ સંભાળવો પડે. ગમે તેવો હોય, નાનો મોટો, સુખની પરિસ્થિતિમાં ન જાવ તો ચાલે પણ દુઃખમાં તો જવું પડે એમ તમે જ કીધું તું ને. આ બધા તમારા સંસ્કારો છે મમ્મી. તો તું મને સીધે સીધો જવાબ દઈ દે, બરાબર છે? મમ્મી દવાખાનામાં ગઈ હતી ને બધા બાના નહીં હાલે, બરાબર છે? આવી રીતના જવાન દીકરી ઘરની બહાર આખી રાત બહાર રખડે અને તું સવાર કેડે 10 વાગ્યા અત્યારે તો અત્યારે ઘેરે આવી તું મને આવા બાના બતાવીશો ને તો એ બાના નહીં હાલે, બરાબર છે? હું સાચું કહું છું, દવાખાને જ ગઈ હતી. કર તારી બેનપણીને ફોન હાલ લાય, હું ખબર કાઢું તારી બેનપણીની માની. એ છે ને ફોન અત્યારે નહીં ઉપાડે કારણ કે બચારી સેવામાં હોય કે નહીં એની મમ્મીની. અને હાલ જ હું મેડિકલ માંથી દવા દઈને આવી છું એને, એટલા માટે દવા પીવડાવતી હશે એના મમ્મીને. કેટલા બાના કાઢી તું બેટા. મમ્મી સાચું કહું છું યાર, તમે કોક વાત તો મારી સિરિયસ લ્યો જિંદગીમાં ક્યારેક. આ તો ઠીક છે, કાલે સવારે મારું એક્સિડન્ટ થયું ને મરી ગઈ તો તમને બાનું જ લાગશે ને કે ના ના મારી છોકરી તો મરે જ નહીં. પણ એ હમાર સારે પછી તું જ દે કા એટલી ગાંડી મન તું સમજશો. તારી માને છે ને રમાડવાનું બંધ કરી દે. સાચું કહું છું પણ એ કોને આવી બધી પંચાયત તમને કોણે કરી કે હું ક્યાં ગઈ હતી, શું હતું શું નહીં? બોલો.
મને કહેશો બધી મને? ખબર હોય તને એમ કે તારી માને કઈ ખબર જ નથી બરાબર છે એક વસ્તુનું નામ સાંભળવું છે ખાલી. તમે કયો કે આ બધું કીધું છે કોણે? અને આ ક્યારનો એકનો એક શર્ટ હંકેલો છે. ભાભી શું કરે છે? ભાભી! તારી ભાભી કરે ઘરના કામ એ કઈ બેહવા ન થઈ બિચારી એ કામ જ કરતી હોય તમને આવું બધું કોણે કીધું છે? કહેશો તમે? તારી ભાભી એ જ કીધું છે. બોલ હવે હું છે તારે મને ખબર જ હતી કે આ બધી ચડામણી છે ને મતલબ કે તમારી ચાવી ટાઈટ કરવા વાળી આ ભાભી છે. તું છે ને તારી ભાભી એ આવું વર્તન કરશો ને એટલે જ તારે આવું વર્તન કરે છે અરે પણ મમ્મી મેં શું કર્યું છે ભાભી જોડે? કહેશો તમે મને? તે કોઈ દી ઘરમાં એને કામ કરાવવા લાગ્યું છે કેવી રીતના લાગુ? તમે જ કહો. મારે ટ્યુશન જવાનો ટાઈમ હોય, પછી ટ્યુશનમાંથી આવીને ઘણા બધા કામ કરવાના હોય. મારે શું મારી કોઈ લાઈફ જ નહીં? હા બહુ ડાય મારી દીકરી આમ પણ ભાભી ક્યાં આ ઘરમાં કામ કરી કરીને ઊંધા વળી જાય છે? ઊંધા વળસ તો ગામ- આરામ વાળી જિંદગી છે ભાભીને એકદમ. તો હું ગામની બાયું ઘરમાં કામ કરવા આવે છે કામવાળી આવે છે આ તમે અડધું કામ તો તમે કરી નાખો છો ભાભી. હું કરું છું હવે ખાલી લુગડા હકેલ દઉં છું એમાં તો પાછી મારી ઉપર ઢોળે ઈ ન કરાય. હું તો એમ જ કહું આ ઘરમાં વહુ આવી હોય ને તો તમારે માળા લઈને બેસી જવાય શાંતિથી. વાહ મારી દીકરી માને શીખામણ બાકી એક દીકરી જ આપી શકે તો કા પછી દીકરી કોની? તમારી ને. કાલ હવે તું હારે જાય ને તે ખબર પડશે તારી હાવું એક કામ નહીં કરાવે ને તઈ સમજી ગઈ લોકો તો કીધા રાખે. આ લોકોની વાતોમાં ના આવવાનું હોય. આ ભાભી છે ને હું ઘરમાં કામ નથી કરાવતી ને એટલા માટે ચડાવે છે. ભાભીને સારું નથી લાગતું. હું આટલી એશો આરામ વાળી જિંદગી જીવું છું ને ભાભીને આંખમાં ખટકે છે. હું ભાભીની આંખમાં ખટકું છું. ભાભી મને આ ઘરમાંથી બહાર કાઢવા માંગે છે પણ હું જતી નથી. એવું ક્યાંથી જાઉં? જ્યારે સમય આવશે ત્યારે હું બધું શીખી જઈશ ને જતી રહીશ. તારી ભાભી છે ને ઈ માં સમાન છે ઈ મારી- તારા હારા હાટું કહે છે તો એની એક વાત માની લઈ ને તો તારું આ શરીર છે ને કઈ ઉતરી નહીં જાય મારી એક જ માં છે એ તમે. મરજો માં ને જીવજો માસી અને માસી પછી બીજો વારો આવે ભાભીનો હું પિયરમાં છે ને હાસુ કોણ આપણને હાસુ માં તો કાલ મરી જાય ભાભી જ હોય એટલે બધું એને જ કહેવાનું હોય કાલ સવારે પિયરીએ કાંઈ પણ વાર તહેવાર કરવા જાવ ને તે ભાભી સારો આવકાર દે જે મોઢું બગડશે ને તે આકરું લાગશે ઈ જે એટલે હોય. મારી વાત માન અને સાની મની સીધી ઘરમાં જે કામ હોય થોડું ઘણું કરાય માં હું દીકરી કામ નથી કરાવવાની. જે હોય એ. આ ભાભી તમારા કાન ભરે છે ને એ બધું સાંભળવાનું નહીં. આ કાનથી સાંભળીને ઓલા કાને કાઢી નાખવાનું. બરાબર છે? હું જાઉં છું. સલાહ શિખામણ દે. સાગરને ક્યારના બોલાવ્યા છે, ક્યારે આવશે? કેટલી વાર લગાડી છે. ઘરેથી નીકળીને એ પહેલા જ ફોન કર્યો હતો, હજી સુધી નથી આવ્યા. મમ્મીને કે ભાભીને ખબર પડશે ને હું ક્યાં ગઈ ક્યાં નહીં તો સોરી. હા ખબર જ હતી કે આવીને સીધા કાન જ પકડશો. હા લેટ થઈ ગયું યાર. સાગર આમ ના ચાલે. તો કેમ ચાલે? ટાઈમ ટુ ટાઈમ આવવું પડે તમારે. અને આમ પણ મેં તમને કીધું હતું ને કે મારે તમારી સાથે ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે, તો પછી આટલા બધા લેટ કેમ થયા તમે? હા સમજી શકું છું કે તારે મારી સાથે જરૂરી વાત કરવી છે. હા એટલા માટે તો ભાગતો કૂદતો પડતો ઝડપથી તારી પાસે આવ્યો ને. હા એમાં પણ હું ટાઈમ ઉપર ના પહોંચી શક્યો એમાં મારો કોઈ વાંક નથી યાર. પણ સાગર હા ઘરે છે ને લોચા પડ્યા છે. ઘરે લોચા પડ્યા છે તો એટલે એટલે- કહેવા શું માંગે છે તું? એટલે એમ કે આજકાલ છે ને મારા ભાભી મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર થવા માંગે છે. હા મમ્મીને પણ મારા પ્રત્યેની ચાવી ટાઈટ કરે છે. મમ્મીને ચડાવે છે, ન કહેવાનું કહે છે. તે દિવસે હું તમને મળવા આવી હતી ને તો મેં બાનું બનાવ્યું હતું કે અંકિતાના મમ્મી સિરિયસ છે, એડમિટ કર્યા છે એમને. તો મમ્મીએ મારી વાત સાચી માની જ નહીં. શું કરવા ના માની ખબર છે તમને? શું કરવા? ભાભીના લીધે. અત્યાર સુધી મેં જેટલું મમ્મીને કીધું છે ને બધું જ મારી વાત માની છે. ભાભીએ મમ્મી અને ભાઈને છે ને મુઠ્ઠીમાં કરી લીધા છે અને મારી લાઈફ બરબાદ કરવા માંગે છે. મારી લાઈફમાં આડો પગ કરવા માંગે છે. અચ્છા મતલબ તારા ઘરના લોકો તને હેરાન કરે છે. હા સાગર, એમાં સૌથી મોટો હાથ તારા ભાભીનો છે એમ જ ને? સૌથી મોટો હાથ છે એ ઘરમાંથી બહાર કાઢવા માટે. અને આજકાલ તો મારી સગાઈ જોવાનું પણ નક્કી કરે છે. અરે જેટલો સમય ખમીને એટલું ખમવું નહીં પડે. હવે જેમ બને ને એમ આપણે જલ્દીથી જલ્દી કઈ વિચારીશું ને. સાગર હજી તમે વિચારવાની વાત કરો છો? અહીંયા મારી લાઈફ સાથે ગેમ રમાઈ રહી છે. અને આમ પણ તમને ખબર છે મારા મમ્મી ને મારો ભાઈ ધારશે ને તો સાંજે મારી સગાઈ બીજા જોડે કરાવી દેશે. જો સાગર એવું કઈ નહીં બને. એવું જ થશે.
મને ખબર છે, હું સારી રીતે ઓળખું છું. અને આમ પણ તમે કહેતા હતા ને કે આપણે મેરેજ કરી લઈએ, તો ચાલો તમે તમારા મમ્મીને વાત કરો અને હું મારા ઘરે વાત કરી દઉં, કાં તો પછી આપણે ભાગીને લગ્ન કરી લઈએ. જો હેતલ, સમજવાની કોશિશ કર. પણ સાગર, તમે સમજવાની કોશિશ કરો ને. અરે આમ ઉતાવળું પગલું આપણે નથી ભરવું. અરે આમાં શું ઉતાવળ છે? તમારી હા છે, મારી હા છે, તો પછી હવે વાત શેની છે? તારા બર્થડે ની. મારે નથી જોતી એવી કોઈ સરપ્રાઈઝ બરપ્રાઈઝ. અરે બધી વસ્તુ છે ને એના યોગ્ય સમય થાય તો સારી લાગે. અરે હવે તારે બર્થડે માં કેટલા દિવસ દુખે છે? પણ જરૂરી નથી ને કે બર્થડે માં જ આપણે સરપ્રાઈઝ આપીએ. અત્યારે પણ આપણે મેરેજ કરી શકીએ છીએ. યાદગીરી માટે કહું છું, યાદગીરી. આપણી ભવિષ્યનું થોડું વિચાર કે જો આપણે તારા બર્થડે ના દિવસે મેરેજ કર્યા હોય તો કેવો યાદગાર દિવસ રહે. આપણી એનિવર્સરી અને તારો બર્થડે બંને એક જ દિવસે. સાગર, મારા બર્થડે ની વાટે રહેશું ને તો મારી સગાઈ બીજા જોડે થઈ જશે. એવું છે ને? એવું કાંઈ નહીં બને. જો એવું કંઈ થયું ને, તારા ઘરના લોકોએ તારી સગાઈ કે બીજે કરીને, તો એ જ દિવસે તને ભગાડીને મારી પાસે લઈ આવીશ. બસ. બાકી થોડોક સમય, જ્યાં સુધી તારો બર્થડે ના આવે ને ત્યાં સુધી વાંચજો, બધું જ થઈ જશે. મને નથી લાગતું. જો સાગર, હું તમને બહુ લવ કરું છું. હું તમારા માટે થઈને મારી ફેમિલીને છોડવા પણ તૈયાર છું. તો તને શું લાગે છે? ના, તને શું લાગે છે કે તું એકલી જ મને લવ કરે છે? હું તને પ્રેમ નથી કરતો? તું એવું કહેવા માંગે છે? કરો છો તો પછી મારી વાત સમજો ને. અરે સાંભળો ને મારી વાત. તું પણ તો મારી વાત સમજ. હું જે પણ કાંઈ કરું છું, જે પણ કાંઈ કહું છું, એ આપણા ભવિષ્ય માટે જ કહું છું. આપણા ભવિષ્ય માટે જ કરું છું, કે યાદગીરી માટે જ કરું છું ને. કોઈ ખરાબ વસ્તુ તો હું નથી કરતો ને. સાચું? હા. તમે તારો બર્થડે આવશે એટલે એ જ દિવસે આપણે વિધિવત લગ્ન કરી લઈશું. નો થયા તો? નો કરી શક્યા તો? તમે વાત કેમ એવું કેમ વિચારે છે તું? અત્યારે તમે નથી કરી શકતા તો કદાચ બને એવું કે મારા બર્થડે ના દિવસે તમે ના કરી તો શું કરશું? કહો, તમે જ કહો. એની કરતા સાગર, મારી વાત માની લો ને. આપણે થઈ જશે, બધું જ થઈ જશે. તું છે ને તારા મગજમાંથી ખોટું ટેન્શન છે ને એને આમ કાઢીને સાઈડમાં મૂકી દે. સમજી? તમારી પર ટ્રસ્ટ કરું છું. આઈ લવ યુ. તારો ટ્રસ્ટ ક્યારેય નહીં તો. બસ ચાલ. ચલો. સાગર, હું ઘરે પહોંચી ગઈ છું, પછી ફોન કરું. ભાભી, તમે અહીંયા શું કરો છો? રાહ જોતી હતી. તમારી જ રાહ જોતી હતી. જોવાઈ ગઈ? હું આવી ગઈ? જોઈ લીધી મને? તો હું જાઉં. એમ થોડી જવા દઈશ. તો ક્યાં ગયા હતા? બહાર ગઈ હતી. એ મને ખબર છે. બહારથી આવ્યા છો તો તમે બહાર જ ગયા હોય ને, એટલી ખબર પડે છે મને. પણ બહાર ક્યાં ગયા હતા એ પૂછું છું. તમારે શું કામ છે ભાભી? જવા દો ને, છોડો ને. પહેલા પણ આપણે આ એક વાતને લઈને માથાકૂટ નાની મોટી થઈ ગઈ છે ને. હું ભૂલી ગઈ છું ને, તમે પણ ભૂલી જાઓ. મેં લીધો, બધું મેં લીધું. જવા દો. હવે બોલજો. જાઉં એમ. જો બેન, તમે ક્યાં હતા, કોની સાથે હતા ને શું કરતા હતા? ક્યાંથી આવ્યા છો? મારી ફ્રેન્ડના ઘરે હતી અને અસાઇનમેન્ટ એક બાકી હતો ને, એટલે ત્યાં ગઈ હતી. તમારી ફ્રેન્ડ ટૂંકા વાળવાળી ટી શર્ટ જીન્સ પહેરતી ક્યારથી થઈ ગઈ અને રોડ ઉપર રહેવા લાગી? ભાભી, એમની લાઈફ છે, એમને જેમ જીવવું હોય એમ જીવે. આપણે કોઈની લાઈફમાં શું કરવા ને બોલવા જાવું? ખાલી ખોટું કામ વગરનો મગજ ચલાવો છો તમે. કેટલું ખોટું બોલ છો? અરે સાચું બોલો. કોની સાથે હતા ને કોને મળવા ગયા હતા? ખોટા ટ્રેક ઉપર જાઓ છો તમે. હું કોઈને મળવા નહોતી ગઈ. અને આમ પણ ભાભી, તમારે જે કામ હોય એ કોને હું કામ કરી દઈશ. બસ બોલો, શું કામ છે? મેં તમને જોયા હતા. કામ શું છે? અને તમે આવી રીતે નહીં માનો ને. ઉપર કોણ છે આ? તમે જ છો ને? ભાભી, સાથે એક છોકરો પણ છે. શું કરતા હતા એની સાથે? કોણ છે છોકરો? એટલે હવે કે તમે મારી પાછળ ઇન્ક્વાયરી કરો છો અમારી. હું શું કરું છું શું નહીં, તમારે શું છે? અરે આ જે હોય ફોટો ડિલીટ કરો. મને ખબર છે આ ફોટો તમે આખા ઘરને બતાવશો અને ચાવી ટાઈટ કરશો અને પછી મમ્મી અને ભાઈ મને કહેશે, મને બોલશે અને તમે હેપી થશો નહીં? તમારે આટલું જ જોઈએ છે કે ગમે તેમ કરીને હેતલને ચીપટીમાં લેવી કઈ રીતે, બરાબર ને? પણ તમે કઈ ખોટું કર્યું જ નથી તો તમે ચિઠ્ઠીમાં કઈ રીતે આવવાના? એટલા બધા સત્યવાદી છો તો જે હકીકત છે મને કહી દો ને. શું વાત છે? હું આ ફોટો ઘરે બતાવી દઉં અને તમે સાચા હશો ને તો પણ એ લોકો તમને કાંઈ નહીં કે. ભાભી, પ્રેમ બતાવી આવું છું ને. ભાભી, પ્રેમથી આ ફોટો ડિલીટ કરો. તો તમે બોલો ને સાચું.
કોણ છે આ છોકરો? વાતો સાંભળી હતી મેં. લવ છે મારો. લવ છે? હા, હું લવ કરું છું એમને, અને ટૂંક સમયમાં એમની સાથે મેરેજ કરવા પણ માંગુ છું. એમના વગર હું નહીં રહી શકું. નહીં રહી શકું એટલે? ઘરે વાત કરી છે તમે? ઘરે કોઈને કહ્યું પણ નથી તમે કે આવી રીતે કોઈને પ્રેમ કરો છો? કરી દઈશ ને, સમય આવશે ત્યારે ઘરે પણ વાત કરી દઈશ. જો બેનબા, હું તમને પ્રેમથી સમજાવું છું, આ તમે જે કરી રહ્યા છો ને ખોટું છે. હું પણ તમને પ્રેમથી સમજાવું છું કે તમે જે કરો છો ને કોકની લાઈફમાં માથું મારવાનું રહેવા દો. આજે મેં તમને જોયા હતા, કાલે સવારે આપણી સોસાયટીમાંથી તમને કોક જોઈ જશે તો આપણા કુટુંબ પરિવાર ને કેવી વાતો કરશે. એમાંથી જોવે કે ન જોવે, પણ તમે તો જરૂર મારા વગોવણા કરી નાખશો, કારણ કે હું તમને આંખમાં ખટકું છું ને. મને શું કામ ખટકો? તમે મારું કઈ બગાડ્યું છે? અરે ક્યારેક તો વિચારીને કે સમજીને બોલતા હોય તો કે તમે શું બોલી રહ્યા છો. જો આ બધી વાતને રહેવા દો, તમને ખબર પડી જ ગઈ છે ને, તો મેં કહી દીધું છે અને ઘરે પણ વાત કરી લઈશ. અને બીજી વાત કે ઘરે તમારા કહેવાથી જો કોઈ માનશે નહીં ને, તો હું એમની સાથે કોર્ટ મેરેજ કરી લઈશ. હા, કોર્ટ મેરેજ. હા, અને પછી આ તમારા મમ્મીનું તમે વિચાર્યું છે, જે તમારા ઉપર એટલો વિશ્વાસ કરે છે, તમને બહાર રખડવા દે છે? કેટલી બેઇજ્જતી થશે એમ. તમે જોવો નહીં, આખા ઘરને સંભાળવા વાળા આ ઘરની મહારાણી બનવું છે તમારે. સપના જોવો છો ને? ચિંતા નહીં કરો, જલ્દીથી તમારું સપનું પૂરું કરી દઈશું. મારું એવું સપનું હોત ને બેનબા, તો તમને આજે રોકે જ નહીં, તમને સામેથી પરમિશન આપે કે જાઓ, ભાગી જાવ એમ. પણ હું એવું નથી ઈચ્છતી. તમારે જે કરવું હોય ને એ કરી લેજો, પણ મેરેજ તો હું સાગર સાથે જ કરીશ. થાય ને ત્યાં સુધી વેચ ભરી લો, જાઓ. બેનબા, કોને ખબર કે છોકરો કેવો હશે? અમે તમને આજે એટલા માટે બોલાવ્યા છે ને કે સાગર હાવ બગડીને બેહાલનો થઈ ગયો છે. હવે એને તો હમ જ ખાઈ લીધા છે કે મારે સુધરવું જ નથી. તો કંઈક તમે એના કાકા છો, એના બાપની ઠેકાણે છો અત્યારે. બાપા તો છે નહીં, કંઈક સમજાવો એને તો કંઈક સુધરે. હા ભાભી, અમે તમે ફોન આવ્યો એટલે અમે તમારી પાસે આવ્યા છીએ, એટલા માટે જ આવ્યા છીએ. સાગરના શું છે આ બધા વર્તન બધા એ જાણવા માટે. અમે હું તો કંટાળી ગઈ છું એનાથી. હવે રોજ નવા નવા એના ગતકડા ઊભા જોઈએ શું કરવું મારે? લોકોના ને સમાજના ફોન અમારી ઉપર આવે જ છે, સાગરની બધી કમ્પ્લેન્ટ અમારી ઉપર આવે છે, સોસાયટીની આવે, બધાની આવે છે. અરે હું તો સોસાયટીમાં બહાર નથી નીકળી શકતી. લે જો આવી ગયો. કાકી આવ્યા લાગે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાગર. કેમ છો? તબિયત મલતા? બસ આનંદ મંગલ છે. બોલ શું તાતા મમ્મીની તબિયત પાણી સારા કે? અરે સારા જ છે ને, ઘોડા જેવા બેઠા જો અહીંયા. એવું થોડું તારે બોલાય. કાઈ નહીં, હવે એ તો ઘડી મજાક મસ્તી, બીજું શું હોય કાબા? મજાક મસ્તી કાંબા વાળો આવ્યો છે. હવે મોઢું દેખાડ્યું છે તો સારું. જય શ્રી કૃષ્ણ કીધું તમને, નહીતર ઈ ન કે એની મરજી પડે એવું વર્તન કરવાનું. તો માવતરને જય શ્રી કૃષ્ણ નો કોને કહેવાનો જય શ્રી કૃષ્ણ? સંસ્કારો હાવ ભૂલી ગયો છે. એની મરજીમાં આવે ને તો જ કહેવાનું, નો મરજી પડે તો નો કે. તમને જોવે ને આમ લે આ જય શ્રી કૃષ્ણ હમણાં જ તો બોલ્યો. જો મારામાં થોડાક પણ સંસ્કાર ના હોય તો હું મહેમાનનો આદર કઈ રીતે કરું બોલો? હા, બધા દેખાડા કરવાના રહેવા દેવા છે. રવા દે સાગર, તારા મમ્મી અમને બોલાવ્યા છે અહીંયા, તારા માટે જ બોલાવ્યા છે. અથવા તારી કમ્પ્લેનો ગામમાંથી આવે, સોસાયટીઓમાંથી આવે, બધું સારું નથી લાગતું. આ પરિવારને નડતર રૂપ છે બધું. જુઓ કાકા, વાત જાણે એવી છે ને કે મારા મમ્મીને તો મારી નાની નાની બાબતમાં વાંધો હોય ને હોય જ છે. શાંતિથી એક તો એમને રહેવું નથી ને મને રહેવા દેવો નથી. આ થોડોક આઝાદી હું ભોગવું ને એનાથી એને વાંધો છે. તો થોડીક આઝાદી ભોગવે. આ કાલે જ આ બાજુની સોસાયટી વાળી એક છોકરી છે ને, એના પપ્પા આવ્યા તમારી પાસે. મને કહે છે કે તમારો છોકરો કે મારી છોકરીને એમ કે ફેરવે છે કે છે એમ કે. એ કે એને કહી દેજો મારી છોકરીથી આગો રહે. જો બાપ, હું છે ને કોઈની છોકરીઓને ફેરવવા નથી જતો. હવે છોકરીઓને હું ગમું છું, એને હું સારો લાગુ છું એટલે મારી સાથે રે, એમાં મારો શું વાત? સાગર, આ એક છોકરીની વાત નથી, બધી છોકરીની વાત છે. ઘણી ઘણી છોકરીઓને ફોન કમ્પ્લેન આવે છે અમારી ઉપર. જો કાકા, હવે આ બધું છે ને હું કઈ કરી શકું એમ નથી. હવે એ જાતે જ બધું થઈ જાય છે ને બધું યોગ્ય જ લાગે છે મને. તો મને આમાં કઈ ખોટું લાગતું નથી. આજે આ છોકરી તો કાલે બીજી છોકરી તો પરમ દિવસે ત્રીજી છોકરી. તું એમ ન સમજતો કે સમાજમાં ને કુટુંબમાં કોઈને કાંઈ ખબર નથી. આ બધાને ખબર છે. ક્યાંક ખારા ઘરમાંથી માગવું આવતું હશે ને તોય નહીં આવે આની હાટું. અરે પણ મેં તમને પહેલા જ કીધું હતું મમ્મી કે તમે છે ને મારા લગ્નની ચિંતા તો મૂકી જ દો. જ્યારે પણ મને લગ્ન કરવાની ઈચ્છા હશે ને ત્યારે હું મારી જાતે છોકરી પસંદ પણ કરીશ અને લગ્ન કરીને વયો પણ આવીશ. તમને ખર્ચો પણ નહીં કરાવું. બોલો, જોયું ને? બેટા જરાક વિચાર તો કરતા, મમ્મી એકલા છે, કોઈ ઘરે આવીને કઈ કહી જશે તો? હું એટલે જ તો કહું છું કાકી કે તમે જેને ખોટી ચિંતા ન કરો.
કોક આવીને કેવા આવે ને તો સામું કહી દેવાનું કે તમે તમારી છોકરીને સંભાળો ને, મારા છોકરા ઉપર આરોપ નાખો છો. તો તે મને સામે એવું ના કે એ લોકો કે તમે તમારા છોકરાને સંભાળો ને. કેવા આવવામાં શું, લોકો કેવા આવે જ છે, ત્યારે તો મેં તમને બોલાયા અહીંયા. આ કહેવાય, આ કહેવત છે, હોઠ સાજા ને તો ઉત્તર જાજા. આ તમને બોલતા જ નથી આવડતું. જો બોલતા આવડતું હોત ને તો આ દિવસ જોવાનો વારો જ ન આવ્યો હોત. તું ગુના ન કરતો હોત ને તો છાતી ઠોકીને હું હામેલાને જવાબ આપું, બરાબર છે? પણ તારામાં જ કાંઈ લેવાનું નથી. તું જ છે ને અવળા ધંધા કરતો ફરે, પછી મારે તો નીચું જોવું જ પડે ને. વાહ, એટલે તમને તમારી માટે તો તમારો દીકરો જ ખરાબ છે અને બીજા બધાય સારા, નહીં? તું પણ આટલું બધું તારા માવતર સામે બોલે સારું લાગે કાંઈ? જો મને છે ને કઈ કહેવાની કઈ બોલવાની કોઈ જરૂર નથી પડતી, પણ કહેવાય ને કે આ મારા મમ્મી છે ને મારા મોઢામાં આંગળા નાખી નાખીને ઓકાવીને બોલાવે તો હું શું કરું? તારી આ હરકતના કારણે ગામ તારા મમ્મીને કહેવા આવે છે તારા પપ્પાની ગેરહાજરી છે એટલે અહીંયા જ આવવું પડે, એટલે બીજાના ઘરે ના જવું પડે. આપણા પરિવારનું તારે વિચારવું પડે. ખોટો ડાઘ લાગે ને એવું કામ ના કરે સાગર તારે. હવે તો મને એવું લાગી રહ્યું છે કે મારા ઘરમાં રહેવાથી જ આ પરિવારને, મારા મમ્મીને, આપણા આખા સમાજને બધાને હું જ ડાઘ લગાડું છું, નહીં? હા, એટલે જ તમારી ઇજ્જત જાય છે, નહીં? હવે ઇજ્જત જવામાં બાકી નથી રહ્યું, તે કાઢી જ નાખી છે. હવે રવા દીધી હોય તો જાય ને. હા તો કઈ વાંધો નહીં. જો મારા જ કારણે તમારા ઘરની ઇજ્જત જતી હોય ને તો હું આ ઘર છોડીને જવા માટે તૈયાર છું. થોડાક જ દિવસમાં છે ને હું મુંબઈ જતો રહીશ. બસ. હા, કારણ કે ઘરનું 3 મહિનાનું ભાડું ચાડ્યું છે તો કોણ તારો બાપ ઉપરથી ભરવા આવશે? હવે તો વાંધો નહીં, મને કોઈ વાંધો નથી. બાકી તમારે ભરવું પડશે, હું તો નથી ભરવું. છટકવાની વાતો છે બધી જવાબદારીમાંથી. છે શરમ જેવું જરાકે? હે ઈશ્વર, મારા સંતાનોને સદબુદ્ધિ આપજો. જય શ્રી કૃષ્ણ. મમ્મી, તમારું એક કામ હતું. બોલો, આજ મમ્મીને સામેથી વાત કરવા આવ્યા છો? તમે કહેતા હતા ને કે એ છોકરા બાબતે હું જાણ કરીશ, તપાસ કરીશ, તો તમે કરી? હા. તમારો જવાબ લેવા આવી છું અહીંયા. તમારી હા છે કે ના છે? એ છોકરા વિશે મેં બધું જાણ્યું. એના ઘરમાં કોઈ બીજું નથી, ખાલી એ મા દીકરો બે રહીશ, બરાબર છે? ને છોકરો કઈ કમાતો નથી, તો આવા છોકરા હારે મારે તારા લગ્ન કેવી રીતે કરવા? જુઓ મમ્મી, એવું કંઈ નથી. એ એમની મમ્મીનું બહુ સારી રીતે ધ્યાન રાખે છે. અને આમ પણ એ કમાય છે. કોણે કીધું કે એ નથી કમાતા? જો એ ના કમાતા હોત ને તો મારી ઉપર જે ખર્ચા કરે છે ને એમ જ ના કરતા હોત. પૈસા કઈ આસમાનથી નથી આવતા. તને કેવી રીતે ખબર કે કમાય છે ને રૂપિયા તારા પર ઉડાવે છે? ક્યાંથી રૂપિયા લાવે છે તને ખબર છે? હા, હું ઘણા સમયથી ઓળખું છું એને. આજકાલની થોડી પ્રેમ કર્યો છે, મજાક મસ્તી નથી કરી એમની સાથે. સરસ, તો એ ખબર જ હશે કે હું કામ કરે છે? એ બધું તો મને તો બધી ખબર જ છે. એ બહુ સારા એવા વ્યક્તિ છે અને હું એમની સાથે મેરેજ કરવા માંગુ છું. હા, તો તમારે બધું જાણવું હતું ને, તો જાણી લો ને. શું જાણી લીધું તમે? મને ખબર છે કે જે કંઈ પણ જાણ્યું હશે ને એ સારું જ હશે. સારા સિવાય બીજું કંઈ નહીં હોય. વાહ, આ છે ને પ્રેમ તમારો આંધળો છે, એટલે તમને બધું ઉજળું દૂધ જ દેખાય છે, બરાબર છે? પણ જો મા બાપ કહે ને એના કયા પ્રમાણે તમે હગાઈ કરો ને અને પછી એને નિભાવો ને તો કહેવાય. જો પ્રેમ આંધળો હોત ને તો હું મારી મમ્મીને અને ભાભીને પૂછવા માટે ના રહી હોત. ક્યારના એમની સાથે લવ મેરેજ કરી લીધા હોત મેં. હા, પણ નહીં, જેટલી એની ઇજ્જત કરું છું ને એટલી જ તમારી કરું છું. એટલા માટે જ તો તમને કહું છું. તમે જાણ્યું છે તો મને જવાબ આપો ને મમ્મી. લવ મેરેજ કરી લે તો એની મા તને અપનાવી લે તેમ? એની મા કેટલા ગોલા છે ખબર છે તને? એ પગઈ ની મૂકવા દે તને ઘરમાં. મમ્મી, આ બધી વાત રહેવા દ્યો ને. બધા લોકો સારા જ હોય છે. આપણા ઘરમાં આપણા ઘરનું જ કરો ને. બધા વ્યક્તિઓ સરખા છે. ભાભીએ અત્યાર સુધી તમારા કાન ભર્યા છે અને તમે તમારી દીકરીની ઉપર વિશ્વાસ કરવાની બદલે એ ભાભીની વાત માનો છો. આજકાલના આવેલા છે, છતાંય તમે એની ઉપર મારા કરતાં પણ વધારે વિશ્વાસ કરો છો કે નહીં? વારે વારે એકનો એક શબ્દ કહેતા તને શરમ નથી આવતી? તારી ભાભી કોઈ મારા કાન નથી ભરતી. મેં તને પહેલાય કીધું ને અત્યારે કહું છું, બરાબર છે? ના, હી છોકરાના લીધે તું આપણા ઘરમાં ઝઘડા હું લે ઉભા કરે? હા, તો પછી તમે ભાભીના લીધે તમે તમારી પોતાની જ દીકરી ઉપર શક શું કરવા કરો છો? તમે તમારા પેટથી જણી છે તો તમને આટલો વિશ્વાસ નથી મમ્મી મારી ન ઉપર? હોય, કારણ કે દીકરી છે ને માના કયામાં નથી એટલે ન હોય. આ તારી કરતા તો તારી ભાભી મારી વાત વધારે માને છે, ખબર છે તને? અત્યાર સુધી ભાભીએ તમારા કાન નહોતા ભર્યા ને ત્યારે હું તમારા કહ્યામાં જ હતી ને મમ્મી. કઈ વાત એવી છે કે મેં તમારાથી છુપાવી નથી? વેમ છે બધો તારો બેટા. આ વેમ કાઢી નાખ કે તારી ભાભી મારા કાન ભરે છે, બરાબર છે?
એ જે કાંઈ પણ કરે છે તારી ભલાઈ માટે કરે છે. તું સમજી જા તો વધારે સારું છે. ભલાઈ નહીં, આ ઘરમાં નડું છું ને એટલા માટે કરે છે કે આ ઘરમાંથી આ કાંટો જાય. બસ આ નબળી વિચારધારા છે ને એ જ બધું કરાવે છે. બરાબર છે? હજી તને કહું છું સુધરી જા. એ છોકરામાં કાંઈ લેવાનું નથી, તને કાંઈ નહીં હખી રીતે રાખી શકે. મમ્મી, હું પ્રેમથી પરમિશન લેવા આવી છું તમારી. તો સારું, કાંઈ વાંધો નહીં. તું એ છોકરાની મુલાકાત કરાવી દે મારી હારે, એટલે હું જોઈ લઉં છું બધું. હું ને બધું ત્યારે વાતચીત કરીને ચોખવટ કરી લઉં કે મારી દીકરીને તું કોઈ દિવસ દુખી તો નહીં કર ને. નહીં કરે, કારણ કે મને મારા લવ ઉપર ભરોસો છે, મને મારા પ્રેમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. વાંધો ક્યારેય- નહીં બેટા, તું તારા પ્રેમ પર વિશ્વાસ રાખ અને હું મારી દીકરી ઉપર. હા, મને ખબર છે કે ક્યારેય સાગર મારી સાથે ખોટું નહીં કરે. મારી આંખમાં આંસુ આવશે ને તો પણ એને નહીં ગમે, એટલે એવું કામ તો એ કરશે જ નહીં કે જેથી કરીને હું દુઃખી થાઉં, હું હટ થાઉં. આજકાલના છોકરાઓ 2 દિવસ તમને પ્રેમ આપી દે ને તમારા આંસુ ન જોઈ શકે એમ તો તમે પીગળી જાઓ છો. પણ આ તમારા મા બાપ તમને જન્મ આપ્યો, નાનીથી મોટા કર્યા, ઉછેર્યા, આટલા આગળ પ્રગતિ કરાવી, ભણાવ્યા ગણાવ્યા, અને જ્યારે પગભર થયા એટલે માની આ બધી વાત ભૂલાઈ ગઈ. હે હું કામ? પછી છોકરાના 2 દિવસના પ્રેમના કારણે ને એ હારો લાગે છે. મારો પ્રેમ, મારો પ્રેમ. આ જ વસ્તુ જો તમારા મા બાપ માટે તમે બોલતા થઈ જાવ ને તો તમારા મા બાપને તમારા પર ગર્વ થાય. મમ્મી પ્લીઝ, તમારું લેક્ચર છે ને તમારી પાસે રાખો. ખબર છે કે આજકાલ ભાભી પણ ઘરમાં લેક્ચર પાડે છે અને તમે પણ પાડો જ છો, બધી ખબર છે મને. સરસ, કાંઈ વાંધો નહીં. તમારી હા છે ને? અત્યારે હું આ નથી પાડતી. મમ્મી પ્લીઝ યાર, હા પાડી દો ને. તમારી છોકરીની ખુશી નથી જોઈ શકતા તમે? તમને ખબર છે ને કે સાગરમાં જ મારી ખુશી છે. મમ્મી પ્લીઝ હા બોલો ને. હા બસ. થેન્ક યુ સો મચ. ચલો, હું આ ખુશી છે ને સાગરને સંભળાવીને આવું. છોકરી હાવ ગાંડી થઈ ગઈ છે. સાગર ક્યારે આવશે? સાગર સાંભળશે ને તો પાગલ થઈ જશે. એવી ખુશખબરી છે. સાગર 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 તમે આવી ગયા? અરે પણ શાંતિ રાખને, શાંતિ રાખને. આવી રીતે કોણ છોડે હાથ? તો પડી જા હમણાં હું આમાં. એ સારું થાય. શું બોલ્યા? કઈ નહીં. સાગર, બહુ મોટી ખુશખબરી છે. પૂછો શું? કવડી મોટી ખુશખબરી છે. અવડી ના, અવડી કે અવડી? આપણી લાઈફની બહુ જ મોટી. શું વાત કરવા માંગે છે? ને પેલા તો એ કે તે મને આમ અર્જન્ટ અહીંયા શું કામ બોલાવ્યો? અરે શાંતિ, શું છે આ બધું? સાગર, ખુશખબરી દેવા આવી છું તમને. અરે ખુશખબરી દેવા આવી છું એનો અર્થ એ નથી કે તું એક તો મારા સો કામ મૂકીને હું તને મળવા આવ્યો અને તું સાગર આ બધું કરે છે. સાગર સાગર, આટલો બધો ગુસ્સો કરવાની જરૂર નથી. સાંભળો. બોલ હવે, શું અરે ખુશખબરી છે? પણ બેબી, વાત તો સાંભળો મારી. જો મમ્મીએ છે ને હા. આપણા મેરેજ માટે હા પાડી દીધી છે અને આજે જ તે તમારે મળવા આવવાનું છે ઘરે. જુઓ ભાઈ ભાભી મમ્મીને બધાને મળવાનું છે. સાગર સાગર, તમે ખુશ ના થયા? કેવડી મોટી ખુશી આપી છે મેં તમને. સ્માઈલ ના. તો કરો. જરા પણ ખુશ નથી. શું થયું છે કહેશો મને? હા, હવે તો કેવું જ પડશે ને તને. બધી જ વસ્તુ ચોખવટ પાડીને તને જણાવી દે. સાગર, મજાક છોડો ને યાર. મજાક નથી કરતો, સાગર, સાચું કહું છું. તારા મમ્મી મને પણ મળ્યા હતા, ન બોલવાનું બોલ્યા હતા. મમ્મી તમને ક્યારે મળવા આવ્યા હતા? અને બોલ્યા તો શું થઈ ગયું? ભૂલી જાવ ને. ત્યારે ગુસ્સો હતા ને સાગર? મમ્મીએ હા પાડી દીધી છે. સાચી વાત છે, ભૂલી જવું જોઈએ મારે. મજાક કરતા હતા ને અત્યાર સુધી? મને ખબર જ હતી. બહુ જ છે ને મસ્તી મજાક વાળા થઈ ગયા છો હમણાંથી. ભૂલી જવું જોઈએ પણ મજાક મસ્તી નહીં, તારા મમ્મીની કહેલી વાત નહીં, પણ સાગર, તને ભૂલી જવી જોઈએ. સાગર, તને જ ભૂલી જવી જોઈએ. સાગર, સમજે છે તું? સાગર, આ કઈ રીતનું વર્તન કરો છો તમે મારી સાથે? કેવું વર્તન કરું છું એમ હું? જે તું જોઈ રહી છે ને એવું જ વર્તન હું તારી સાથે કરી રહ્યો છું. સાગર, જો તમે આ ખોટું કરો છો સાગર. કઈ ખોટું નથી કરી રહ્યો.
જે પણ કહું છું, જે પણ કરી રહ્યો છું ને, બધું જ સાચું કરી રહ્યો છું. અત્યાર સુધી તારી સાથે જે પણ કંઈ બની રહ્યું હતું ને, એ માત્ર ને માત્ર નાટક હતું. એનાથી વિશેષ બીજું કંઈ જ નહીં. સાગર, ભાનમાં તો જો અને તમે હા શું બોલો છો ક્યારના? ભાનમાં જ છું. જે પણ કંઈ બોલી રહ્યો છું ને, પૂરેપૂરા હોશો હવાસમાં જ બોલી રહ્યો છું. શું? હા, એટલે તમે મારી જોડે મેરેજ નહીં કરો? તમે મારો મિસયુઝ કર્યો? હા, મેં તારો મિસયુઝ કર્યો અને તારી સાથે લગ્ન કરવામાં મને કોઈ પણ જાતનો રસ નથી. માત્ર ને માત્ર ટાઈમ પાસ હતી તું મારો. ટાઈમ પાસ? હા. જો સાગર, તમે બીજા કોઈનો વિચાર કરો કે ના કરો, હા? પણ બેબી, હું પ્રેગ્નેન્ટ છું સાગર. સાગર, હું પ્રેગ્નેન્ટ છું. તો હું શું કરું? શું કરું હું? તું પ્રેગ્નેન્ટ છે તો શું કરું? બોલ ને. હા, અહીંયા મેડિકલ સ્ટોરમાં ને દવાખાને બધી જ દવાઓ મળે છે. સાગર, દવા લઈ લે અને ભડક પડાવી નાખ. ઓકે? જો તમે ગુસ્સામાં જે કાંઈ પણ નિર્ણય લ્યો છો અને સાવ ખોટો છે. ખોટો નથી લેતો. ખોટો જ છે સાગર. તમારો હક કઈ રીતે બને કે તમે મારી જિંદગી બરબાદ કરો? મેં કીધું હતું તને કે તું મને પ્રેમ કર, મારી સાથે રહે. નતું કીધું ને મેં તને? મેં તમને પહેલા જ કીધું હતું ને કે મને દગો નહીં આપતા. છતાંય તમે મારી સાથે આવું કર્યું. કર્યું? ના, મેં કર્યું. બોલ ને, શું કરીશ? શું કરીશ? બોલ. કર્યું મેં તારી સાથે. તું પહેલી નથી. તારી જેવી ઘણી છોકરીઓને મેં બરબાદ પણ કરી છે ને હેરાન પણ કરી છે. શું? હવે કઈ કેવું જ તારે? સાગર, બેબીનો વિચાર કરો ને. અરે બેબી બાબા કોઈનો વિચાર મારે નથી કરવો. અરે એમનો શું વાંક છે? અને આમ પણ મેં તમારી ઉપર વિશ્વાસ કરીને મારું બધું જ તમને આપી દીધું એ હતું. તો તારી ભૂલ છે. અને ઘણી છોકરીઓની આ જ ભૂલ હોય છે કે સામેવાળા વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકી અને એની પાછળ દોડે છે. પણ ખબર નથી હોતી કે જેની પર તમે આંધળો વિશ્વાસ મૂક્યો છે ને, એ માત્ર ને માત્ર તમારો યુઝ કરવા માંગે છે, ના કે તમને પ્રેમ કરે છે. જો એ સમજી ગઈ હોત ને તો આ દિવસ જોવાનો વારો ન આવે. સાગર, હજી સમય છે. તમે જે બોલ્યા બધું ખોટું છે. કહી દો હા, ને. સમય છે. સમય એ છે કે હવે તું વિચાર કે તારી એવી તો કઈ જગ્યાએ ભૂલ રહી ગઈ હતી કે હું તને અહીંયા છોડી રહ્યો છું. સાગર, હવે હું ઘરે શું વાત કરીશ? મમ્મીને શું કહીશું? કઈ રીતે કહું કે હું? અશોક, તારી વાત હાચી છે બેટા. આ બેનને એટલી બધી છૂટ આપી છે ને, એટલે જ એને આવું પગલું ભર્યું છે. વાત જ એ છે ને, હા, દામિની તમને સમજાવીને થાકી ગઈ હતી કે બેનને જરીક સમજાવો, પણ ત્યારે તો તમે એકના બે નહોતા ત્યાં. છો હવે આમાં વાત કરવાનો કાંઈ મતલબ નથી. શાંતિ રાખો. ક્યાં ગયા છે? કઈ કહીને ગયા છે? બસ ગઈ છે એના ઓલા, તો બોલતાય શરમ આવે છે. તમે માં છો, તમને ખબર પડવી જોઈએ મમ્મી. અરે આવી રીતે તમારી સામે મોઢે ચડીને બહાર જતા રહી છે તો પણ તમે રોકી નથી શકતા. મેં રોકી હતી, પણ એ આપણા હાથમાં નથી બેટા. એને જવા દો, ને જેમ કરવું ને એમ કરવા દો. હવે આપણે આપણા ઘરનું વિચારવાનું છે. મારા માટે તો તમે બે અને હું, બસ. મારે કોઈનું નથી જોવાનું હવે. હા, વાહ, તમે કેટલી આસાનીથી કહી દીધું કે નહીં? હા, જો આવી. હાવ મળી આવ્યા તમારા લવ ને. હા, રોસો કેમ પણ? હવે રોવા સિવાય વચ્ચે શું હોય છે? શું થયું છે? તું ગઈ તી સાગર પાસે, હું થયું? મોઢામાંથી ફાઈટ. મમ્મી, તમે જે કહેતા હતા ને એ સાચું હતું. સાગરે મને દગો આપ્યો છે. 17 વાર તારું નાક વાઢ્યું હતું કે તું ધ્યાન રાખ જરીક, બાર એટલી બધી રખડમાં. અશોક, એક મિનિટ. હમ દગો દીધો છે એટલે કે મમ્મીએ મેરેજ માટે હા પાડીને તો આ ખુશીના સમાચાર સાગરને દેવા ગઈ હતી. તો સાગરે કીધું કે
મારે કોઈ તારી સાથે મેરેજ નથી કરવા. હું તો બસ ખાલી તારો ટાઈમ પાસ કરતો હતો, મિસયુઝ કરતો હતો તારો. અરે જો લગ્ન કરવા જો તો તારી જેવી છોકરી સાથે શું કરવા કરું? સારી છોકરી સાથે કરું ને. અને કઈ કામ ધંધો નથી કરતા, કઈ જ નહીં. અત્યાર સુધી બસ ખાલી એણે મારો યુઝ કર્યો છે. યુઝ કર્યો એટલે હવે જે કર્યું હોય એ મારી વાત સાંભળ. જો તારે હવે આ ઘરમાં રહેવું હોય ને તો હવે ઘરની બહાર પગ નહીં મૂકતી, બસ સમજી ગઈ? હવે પછતાવાનો શું ફાયદો છે? અમે જ્યારે તમને કહેતા હતા ત્યારે તો તમે અમારી વાત ન માની. એ વાતનો પસ્તાવો નથી, તો પસ્તાવો બીજી વાતનો છે. હા ભાઈ, પસ્તાવો કઈ વાતનો હશે તારે કે તું એને બહુ પ્રેમ કરશો, એની વગર ઘડી કઈ નહીં રહી, એ વાતનો જ હશે ને? ના, તો હું પ્રેગ્નેન્ટ છું. હા, હું બોલે છે નું ભાન છે તને? અરે મમ્મી, હું બોલે છો? મમ્મી, અરે તારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? શાંત થઈ જાઓ, શાંતિ રાખો. મોટું આટલું બધું મોટું પાપ, તને શરમ નથી? મમ્મી, જો છે થવાનું તો એ થઈ ગયું છે. આપણે કોઈ એને બદલી નહીં શકીએ. હવે રોવાનો કે બેનબાને મારવાનો કાંઈ ફાયદો નથી. એમ ના. જ્યારે એમના ઉપર હાથ ઉપાડવાની જરૂર હતી ને ત્યારે ઉપાડવો હતો. હવે શું છે, જ્યારે હું એમને કહેતી હતી કે તમે એમને કામ શીખવાડો એટલે બધી છૂટ ન આપો, પણ તમે એક વાત ન માની મારી. સ્વામીની આટલી મોટી ભૂલ, દીકરીને છૂટછાટ દેવાનું પરિણામ આવું હોઈ શકે? અરે ઘણા લોકો એવું કહે છે કે દીકરીને બહુ તમે દબાણ ન આપો. દબાણ સ્પ્રિંગને જેમ દબાવો ને એમ વધારે ઉછળે. એનો મતલબ એવો જ છો ને કે મા બાપને દીકરીને છૂટ ન જ આપવી જોઈએ. ના આ છૂટનું પરિણામ છે ને? ના મમ્મી, જરાય નહીં. કોણે કહ્યું તમને કે બધી છોકરીઓ એવી જ હોય છે? અરે કેટલાના પેરેન્ટ્સ હોય છે જે એમના દીકરા અને દીકરીઓને ઘરની બહાર નથી નીકળવા દેતા, જેને આઝાદીની જરૂર છે પણ નથી મેળવી શકતા. તમે છૂટ આપીને સાથે સાથે થોડી લગામ રાખવાની પણ જરૂર હતી. બેનબાને બહાર મોકલવાના હતા પણ સાથે સાથે અમુક લિમિટેશન આપવાની હતી કે ઘરની બહાર જાજો તો 6 વાગે પાછી આવી જજે, કાંઈક એવું કામ હોય તો જ તે બહાર રહેજે. હા. તમે આ બધી વાતનું ધ્યાન રાખ્યું હોત ને તો આ કંઈ ન થાત. એ બહાર જાય છે તો કોને મળે છે, શું કામ મળે છે, એના ફ્રેન્ડ કોણ છે, આ કોઈ વસ્તુ તમે એમને પૂછી હતી? નહીં. સાગર જોડે આંખ બંધ કરીને મેં વિશ્વાસ કર્યો હતો. આવો વિશ્વાસ મા બાપ ઉપર કેમ નથી કરતા? આ તારી આવેલી ભાભી ઉપર કેમ ન કર્યો? તારો ભાઈ છે, તારા બાપા હયાત નથી. હા, અને અમને નહોતી ખબર હો કે તું આવડી મોટી થઈ ગઈ છે કે તારા જિંદગીના નિર્ણય તું ખુદ જ લેવા મળી. હે, બહુ સમજાવી હતી પણ તે દિવસે તું સમજી ગઈ હોત ને તો આજ આ દિવસ જ ન આવત. ભાઈ મારી ભૂલ થઈ ગઈ. ભાભી સમજાવો ને મમ્મીને ને ભાઈને. ભૂલ નથી થઈ, તે બહુ મોટું પાપ કર્યું છે. તારું કાળું મોઢું લઈને વૈસા ઘરમાંથી બહાર નથી જોતી મારે તને. જા, મરી ગઈ તું મારા માટે. હા, ભાભી સમજાવો ને તમે મમ્મીને કે આવું ન કરે. ભાભી બોલો ને કંઈક. હવે કોઈને કાંઈ બોલવું નથી. તું આ ઘરમાંથી જઈ શકે છે, જા. બેનબાએ તો એક ભૂલ કરી પણ હવે ઘરની બહાર કાઢીને છે ને તમે લોકો એનાથી એ મોટી ભૂલ કરો છો. પણ બેનબા. દામિની, આ સમાજમાં બધાને ખબર પડશે તો? એ તો એમને ખબર પડશે જ ને. ઘરની બહાર કાઢી મૂકશો તો બધા વાતો નહીં કરે. બધા એમ કે એની માની જ ભૂલ છે, પણ માં થોડી કઈ વાય પૂછને ફરતી હોય કે મારી દીકરી હું કરે છે, હું ધંધા કરે છે, ભણવાના માને એને કોઈકને જઈને મળે છે. હું જવાબ દે હું બધાને? મમ્મી. હું જવાબ દે? બેનબા, હંમેશા એક વાત યાદ રાખજો. તમને કોઈ વ્યક્તિ ગમતું હોય કે કોઈ મુશ્કેલીમાં તમે હોય ને તો ઘરે વાત કરવી જોઈએ. અમે લોકો તમારા દુશ્મન નથી. મમ્મી, તમે શાંત થઈ જાઓ, તમે અંદર જાઓ.